ગુડ ઇવનિંગ એવરીબડી. મિત્રો, મારું નામ પિયુષ પ્રિયદર્શી. હું સરદાર વિનય મંદિરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી શિક્ષક તરીકે કાર્યરત છું. મોટાભાગના તમે મારાથી પરિચિત હશો જ, કારણ કે આપણે અવારનવાર કોઈ રીતે મળતા રહ્યા છીએ, વાતચીત થયેલી હશે. એટલે સૌ પ્રથમ આજે આપણે એક સરસ મજાનું મીટિંગનું આયોજન, વર્ચ્યુઅલ મીટિંગ રાખવા પાછળનું કારણ એ છે કે બધા પેરેન્ટ્સ કેટલા ડિસ્ટન્સ ગામડાના છે. સ્વાભાવિક છે કે વડોદરા ન આવી શકે, એટલે કે સાહેબ એવું વિચાર કર્યો કે આ વાલીઓ સાથે આપણે વાત કરવી હોય તો કેમ નહીં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. અને બહુ સાહેબના સરસ વિચારને ખરેખર હું આવકારું છું કે જેમાં દરેકને જે તે ડિસ્ટન્સ ઉપરથી આ રીતે એકબીજાને પોતાના અભિપ્રાય શેર કરવાનો, કાં તો આપણે જે કહેવા માંગીએ છીએ એમને ડિસ્ટન્સથી પણ કહી શકીએ. માટે આ આયોજન કર્યું છે, તે બદલ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પ્રથમ તો મિત્રો, સરદાર વિનય મંદિર એક એવી શાળા છે કે જે આખા વડોદરા જિલ્લાની, ગુજરાતમાં પણ જેનું નામ છે. આપણા ત્યાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ ભણીને ગયા છે. આજે જ્યારે એમને મળવાનો મોકો મળે છે ત્યારે અમને પણ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે આવા હોનહાર વિદ્યાર્થીઓ અહીંયા ભણીને ગયા છે. તો આ એટલા માટે તમને જણાવવાનું થાય છે કે આજે જે વિદ્યાર્થીનીઓ છોટાઉદેપુર, કવાંટ, ઘોઘંબા અને જે ઇન્ટિરિયર એટલે કે આપણા પૂર્વ પટ્ટીના જે બાળકો છે એ વડોદરામાં રહીને જ્યારે ભણી રહ્યા છે ત્યારે ખરેખર એક આ સારી તક મળેલી છે. સરદાર વિનય મંદિર વડોદરાનો પોષ ગણાતો એવો એરિયા, એટલે કે કારેલીબાગમાં સ્થિત છે. એ તો તમે જાણો જ છો. પણ સાથે એની જો વિશેષતા જોવા આવે તો ટેકનોલોજીથી સંપન્ન, એટલે કે સ્માર્ટ બોર્ડ હોય કે પછી અત્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા તેનાથી જ કદાચ ખબર પડી જાય કે ખરેખર ઘણી જગ્યાએ ટેકનોલોજીનો, એઆઈનો હોય કે ગમે તે ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે આદાન પ્રદાન કરી રહ્યા છે. બીજી વાત એ છે કે અલગ અલગ સાયન્સ માટે ખાસ કરીને અલગ અલગ કેમિસ્ટ્રીનો હોય, પછી ફિઝિક્સનો હોય કે બાયોલોજીનો, એવી પ્રયોગશાળાઓ પણ આપણી શાળામાં ઉપલબ્ધ છે કે જ્યાં બાળક જ્યારે સાયન્સમાં ભણી રહ્યું હોય અને બોર્ડની કે જ્યારે પ્રાયોગિક પરીક્ષા આપી રહ્યું હોય, ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ જ્યારે આવતા હોય આપણા ત્યાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષા આપવા માટે, ત્યારે કેટલીક એમને પીપેટની પણ ખબર નથી પડતી. આવું કેટલાક આપણા શિક્ષકોનું કહેવું છે અને એ વાત સાચી જ છે. જ્યારે આપણા બાળકોને એ પ્રયોગો કરાવ્યા પછી પણ આપણે એમને શું કરીએ છીએ? રિવિઝન કરાવીએ છીએ. આ મેં શરૂઆતથી જ તમને વાત કરી, પણ આ વર્ષે એટલે કે ગઈ સાલે આપણે એક બીજો કોન્સેપ્ટ શરૂ કર્યો કે આપણા ખાસ કરીને બાળકો ઇન્ટિરિયર ગામના અને મધ્યમ વર્ગના બાળકો આવતા હોય, એટલે કે ફી અફોર્ડ નથી કરી શકતા, ત્યારે એમના માટે જો ફ્રી ઓફ કોસ્ટ ભણવું હોય, એટલે કે ફ્રીમાં ભણવું હોય, કે માત્ર એવું નહીં કે 11-12નું શૈક્ષણિક જ, પણ JEE નીટ એટલે કે 12 જેની ફી 2 થી 2.5 લાખ રૂપિયા હોય છે વર્ષની, એ અફોર્ડ ન કરી શકતા હોય આવા બાળકો, વાલીઓ માટે આપણા મંડળના સાથ સહકારથી આપણે JEE નીટના ક્લાસીસ શરૂ કર્યા છે. મેથ્સ વાળા માટે JEE, જ્યારે બાયો માટે નીટ, કે બાળકો આપણા સ્વપ્ન સાકાર કરી શકે. આ ફેકલ્ટીઝ પણ કેવી કે વડોદરાના અગ્રગણ્ય ક્લાસીસોમાં જે જતા હોય એવી ફેકલ્ટીઝ આપણા ભદ્રેશ સર એટલે કે આપણા પ્રિન્સિપાલ સરે એ લોકોને બોલાવ્યા છે કે જેની સંપૂર્ણ ફીસ આપણું મંડળ એટલે કે આપણું જે શાળા મંડળ છે, સમસ્ત પાટીદાર કેળવણી મંડળ, એ ચૂકવી રહ્યું છે. બાળક પાસેથી 1 પણ રૂપિયો લેવાનો નહીં. અને બીજી વાત એ છે કે જીપીએસસી અને યુપીએસસી ના ક્લાસીસ પણ શરૂ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી ઈચ્છતું હોય કે મારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર થવું છે, JEE નીટ ઉપરાંત પણ, તો એ જીપીએસસી યુપીએસસી ધોરણ 9 થી 12 સુધી કાર્યરત કરેલા છે
અને લગભગ કહેતા ગર્વની લાગણી અનુભવું છું કે આખા ગુજરાતમાં ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ સ્કૂલમાં જો શરૂ થયો હોય જીપીએસસી, યુપીએસસી, જેડબલઈ અને નીટનો, તો માત્ર આપણી વડોદરાની કારેલી બાગ સ્થિત એવી સરદાર વિનય મંદિર શાળા જ છે કે જ્યાં આપણા બાળકો અહીંયા ભણી રહ્યા છે. આ તો ભણવાની વાત થઈ. આ ઉપરાંત સાહેબ પણ તમને બીજી માહિતી આપશે, પણ મારે તમને ખાસ એક બીજી કે અહીંયા એક મુશ્કેલી બાળકીઓને જે પડી રહી હતી કે મીરા કન્યા નામની છાત્રાલય જે આપણી સ્કૂલની બિલકુલ રસ્તાની સામેની બાજુએ આવેલી છે, ત્યાં માત્ર 7 જ સીટ 11 સાયન્સની લેવાતી હતી. ચાલુ વર્ષે અમે ગાંધીનગર સુધી, એમાંથી ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા અને બાળકો અહીંયા જાણે જ છે કે ગાંધીનગર કમિશનર શ્રી સુધી અમે રજૂઆત કરી અને આજે 14 થી 15 બાળકીઓ ભણી રહી છે અને આ મીરા કન્યા ગવર્મેન્ટ છાત્રાલયનો લાભ લઈ રહી છે. મિત્રો, તમે જાણો જ છો કે છોટાઉદેપુર, કવાંટ, ઘોગંબા અને બીજા બધા ઇન્ટિરિયર જે ગામથી આપણા બાળકો જે આવે છે, એ બાળકો માટે રહેવા માટે જો ફ્રી ઓફ કોસ્ટ હોય તો મીરા કન્યા છાત્રાલય એક અને માત્ર એક છે. ત્યાં સીટ બહુ લિમિટેડ છે. અમને એટલે કે અમારા સાહેબને વિચાર આવ્યો કે આપણે પેરેન્ટ્સ સાથે એક સલાહ મશવરો કરી લઈએ કે જેના લીધે આપણે ગાંધીનગર સુધી પેરેન્ટ્સના માધ્યમ થકી ત્યાં આપણે રજૂઆત કરવી હોય કે આ બાળકીઓની સંખ્યા એટલે કે સીટ વધારવામાં આવે તો અમારી ઘણી બધી બાળકીઓને આ પ્રમાણે જે એજ્યુકેશન જે અમે આપવા ઈચ્છીએ છીએ એનો પર્પઝ સિદ્ધ થાય ને ત્યાં સુધી પહોંચે અને ઘણા બધાની કારકિર્દી બહુ ઉજ્જવળ બની શકે છે. આજે ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા હશે, તેમને હું જણાવવા માંગુ છું કે આવું એક ડ્રાફ્ટિંગ એટલે કે અરજી અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ, જે અરજીમાં જેવી રીતના તમારા બાળકોને અહીંયા મીરા કન્યામાં ફ્રી ઓફ કોસ્ટ ભણી રહ્યા છે, આવી સવલત આવનારા બાળકો એટલે કે માત્ર આવતી સાલ 7 થી વધારે મળી જાય એના માટે થઈને તમે જે વાલી મિત્રો છે તેમની નામ અને સિગ્નેચર અને મોબાઈલ નંબરની જરૂર પડનાર છે અને જેના આધારે એ અરજી આપણે ગાંધીનગર કમિશનરશ્રીને મોકલીશું, વડોદરા આદિજાતિ કમિશનરશ્રીને મોકલીશું અને શક્ય બનશે તો 1-2 વાલી સાથે અમે ત્યાં ગાંધીનગરની મુલાકાત લેવાનું પણ વિચારી રહ્યા છે. એનું એક અને માત્ર એક કારણ છે કે અમારી પૂર્વ પટ્ટીની આવનારી બાળકીઓને ત્યાં ભણવાની ફ્રી ઓફ કોસ્ટ, ભણવાની સાથે ફ્રી ઓફ કોસ્ટ રહેવા જમવાની સગવડ મળી રહે. એટલા માટે હું તમને વિનંતી કરી રહ્યો છું કે અમારા આ મિશનમાં તમારા બધાના સાથ સહકારની જરૂર પડનાર છે. તો જ્યારે તમારું બાળક જે 11 સાયન્સમાં અત્યારે ભણી રહેલું છે એમના માધ્યમ થકી જ્યારે આવી કોઈ અરજીમાં સિગ્નેચર અથવા તો તમારી સંમતિની જરૂર પડે તો ચોક્કસ તમે અમને સિગ્નેચર આપજો, જેથી અમે આગળની આ જે માગણીની જે લડત છે અમે આગળ ચલાવી શકીએ. મિત્રો, વડોદરામાં સ્વાભાવિક છે ઇન્ટેરિયર બાળક જે ઇન્ટેરિયર ઇલાકામાંથી જે બાળક આવેલું છે એને ઘણી વખત એવું થાય કે વડોદરામાં આપણે બીજા બાળકો સાથે કોમ્પિટિશન ન કરી શકીએ, એની સાથે આ રીતના ન બોલી શકાય. ત્યારે આપણી એક શાળા એવી છે કે જે પર્સનાલિટી ડેવલપમેન્ટ સાથે સાથે બાળકની અભિવ્યક્તિમાં પણ વિકાસ કરવા માટે એક શિક્ષકો પ્રયત્ન કરીને બાળકોને બોલતા કરવા સાથે સાથે કોમ્પિટિટિવ બનાવવા માટે ના અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. આપના બાળકને કદાચ આપ અનુભવ એમની સાથે શેર કરશો તો કદાચ એમનો અભિપ્રાય પણ આવો જ મળશે. વડોદરામાં ઘડતર જો વિનામૂલ્ય કરવાનું થાય, મૂલ્ય સાથે તો બધા કરતા હોય, સારામાં સારી અદ્યતન ફેસિલિટી, આટલા લાખ ભરો અને તમને હોસ્ટેલ મળે, આટલા લાખ ભરો અને તમને કોઈ કોન્સેપ્ટ સ્કૂલ મળે, પણ આપણે ફ્રી ઓફ કોસ્ટ, ફરીથી એકવાર હું ભાર દઈને કહું છું, ફ્રી ઓફ કોસ્ટ આ વડોદરા અને આખા ગુજરાતની એક એવી સ્કૂલ હશે કે જેમાં જેડબલઈ નીટ સાથે જીપીએસસી યુપીએસસી ના ક્લાસીસ તમને ફ્રી ઓફ કોસ્ટ સાથે ભણવાનું તો ખરું જ. બીજી વાત કે સારામાં સારી અત્યાધુનિક પ્રયોગશાળાઓ પણ છે
અને બીજી બધી ફેસિલિટીઝ. તો મિત્રો, જમાના પ્રમાણે આગળ વધવા માટેની તક અહીંયા પૂરી પાડવામાં આવે છે. પણ ફરી એકવાર કે મીરા કન્યા છાત્રાલય માટે જ્યારે અમે અરજી તૈયાર કરીએ ત્યારે તમારામાંથી ઘણા બધા વાલીશ્રીઓ અને બીજા વાલીશ્રીઓ જે આવનારા ભવિષ્યમાં 11 સાયન્સમાં પોતાના બાળકને અહીંયા મૂકવા ઈચ્છે છે, એમની પણ તમે સિગ્નેચર ઓછામાં ઓછી 50 થી 100 સિગ્નેચર નામ સાથેની અમને કરીને મોકલી આપજો, જેથી આપણો અવાજ ત્યાં ગાંધીનગર સુધી પહોંચી શકે. હું આટલેથી જ વિરમું છું અને સાહેબ ને હવે કહીશ કે આગળનો જે કાર્યક્રમ છે સાહેબ હવે તમે સંભાળી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ વાલી મિત્રોએ મને સાંભળ્યું તે બદલ. થેન્ક યુ વેરી મચ. ભદ્રેશ સર ને વિનંતી કરું. થેન્ક યુ પિયુષભાઈ. અત્યારે હાલમાં જે પિયુષ સર જે 11 સાયન્સની અંદર ઇંગ્લિશનો વિષય શીખવી રહ્યા છે, મને કહેતા આનંદ થાય છે કે અમારા એક એવા શિક્ષક છે કે જે ને કહી શકીએ ગુજરાતની અંદર ઇંગ્લિશ માટે ટોપ કહી શકાય, ટોપર કહી શકાય, કે જેની અંદર પોતે એક મોડરેટર તરીકેની ભૂમિકા, એનો અર્થ કે જ્યારે બોર્ડના પેપર ચેક થવા માટે જતા હોય તો એની અંદર જે ટોપમોસ્ટ કહેવાય, સારામાં સારા માર્ક્સ આવતા હોય, એનું ફરી પેપર ચેક થતું હોય અને બોર્ડ જેના ઉપર ભરોસો મૂકે છે એવા અમારા આ પિયુષ સર હતા. આપણા બધા જ શિક્ષકો એવા છે. એમના જે ક્લાસ ટીચર જે છે કિંજલબેન, એ પણ હું એવું કહી શકું કે આ બહાર જે વિદ્યાર્થીનીઓ જે હોસ્ટેલમાં રહે છે ને, એને માટે એક માની ગરજ સારતા હોય ને એવા એ શિક્ષિકા છે. પોતે અનમેરિડ છે છતાં મને ઘણી વખત મારી ઓફિસમાં આવીને મને કહે છે કે મારી આ દીકરીને આ તકલીફ છે, મારી દીકરીઓને વાંચવાની તકલીફ છે. એમના શબ્દો કે મારી દીકરી, અને ખરેખર એની જે ક્લાસ ટીચર જે છે એ એમના વિદ્યાર્થીઓને એ પોતાની દીકરીઓ માને છે અને એમને જે બી સગવડ હોય એ સગવડમાં હેલ્પ કરે છે. એ વિદ્યાર્થીઓને વાંચવા માટે આપણી લાઇબ્રેરીમાં વ્યવસ્થા કરી આપી હતી અને એમની દેખરેખ માટે એક્સ્ટ્રા પોતાનો સમય કાઢીને એ શિક્ષિકા કિંજલબેન એ ત્યાં બેસતા હતા. કદાચ આવું એક ઉદાહરણ આ ગુજરાતમાં ક્યાંય પણ આવું ઉદાહરણ નહીં જોવા મળે એવું સારામાં સારું કોર્ડિનેશન અહીંયા જોવા મળી રહ્યું છે. શિક્ષકો નો પ્રયત્ન જે છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે, કારણ કે બધા જ વિષયના નિષ્ણાત શિક્ષકો છે. નિષ્ણાત શિક્ષકો હોવું એ કદાચ કોઈ જગ્યાએ હોય, પણ એ લોકોનો સંપ, સુહદભાવ અને એકતા, કોર્ડિનેશન જેને કહેવાય ને, એ સારામાં સારું અહીંયા જોવા મળી રહ્યું છે. અને તેથી આવનારના વર્ષની અંદર તમને ચોક્કસ એનું સારામાં સારું પરિણામ મળશે એવું મને 100% ખાતરી છે. અત્યારે બાળકીઓ માટે જે નીટની વ્યવસ્થા આપણે કરી છે, કે નીટના કોચિંગની જે વ્યવસ્થા કરી છે, હવે નેક્સ્ટ યર જે છે એના માટે પૂરેપૂરી તૈયારી કરશે અને ડોક્ટર બનવા માટેની જે એક્ઝામ કહેવાય એ એક્ઝામ એ વિદ્યાર્થીનીઓ આપશે અને મને ચોક્કસ ખાતરી છે કે એમાં સારામાં સારા ગુણ એ લોકો પ્રાપ્ત કરશે. હવે પ્રશ્ન એ છે કે એ લોકોને તો, આપને તો એનો ખ્યાલ આવી ગયો કે અહીંયા બરોડાની અંદર સૌથી સારી અને વ્યવસ્થિત સ્કૂલ આ છે. અહીંયા કોઈ શિક્ષક કે કોઈને કોઈ સ્વાર્થ નથી, ફક્ત એટલી જ છે કે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા, મંડળ દ્વારા, એ ઘણા બધા લોકોને એનો ખ્યાલ નથી હોતો. તો આપણી જવાબદારી કઈ થાય છે કે આપણા બાળકો તો લાભ લઈ જ રહ્યા છે, પરંતુ બીજા બાળકો જે આપણા આજુબાજુ જે છે એને આપણે આ વ્યવસ્થાની બાબતમાં એની જાણકારી પૂરી પાડીએ. એ આપણી મોટામાં મોટી ફરજ છે. બરાબર, આપણી બાળકીઓ તો લાભ લઈ રહ્યા છે, પણ બીજા રહી ન જાય એની જવાબદારી એ આપની છે. કારણ કે આપ એને જાણ કરશો તો એને સમજાવી શકશો. કદાચ અમે એ લોકોને જાણ કરીએ તો સારી રીતે સમજી ન શકે, પણ જે વાલી મિત્રો જે છે કે જેના બાળકો અહીંયા ભણી રહ્યા છે, એ જો કદાચ વાત કરશે વ્યવસ્થિત તો એ સારી રીતે સમજી શકશે. તો એવા કોઈ બાળક રહી ન જાય એ આપણે ખાસ તકેદારી રાખીશું.
અને શાળા તો પ્રયત્ન કરી જ રહી છે, બરાબર. એની અંદર તમારો પણ ફાળો ઘણો મોટો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીનીઓ જે છે એનો વિશ્વાસ અમારા ઉપર છે, અને એ વિશ્વાસ માટે અમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. તમને ખ્યાલ હશે જ, પિયુષ ભાઈ આગળ વાત કરી હતી કે હોસ્ટેલ માટે અમારે કેટલી બધી વખત ઘણી બધી ઓફિસની અંદર ઘણો બધો સમય બેસી રહેવું પડ્યું હતું. શિક્ષકની એવી ઈચ્છા હતી કે આપણી કોઈ બાળકી રહી ન જાય, એટલા માટે તમને ખ્યાલ હોય તો એ ફરીથી સમગ્ર ગુજરાતની અંદર એ સાઇડ ફરી ઓપન કરાવડાવી હતી. એનું એકમાત્ર પ્રયત્નો હતા. બધી જ રીતે આપના પ્રયત્નો અમારા હોય છે. સાથે સાથે મંડળ દ્વારા એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કે જો સારામાં સારા પર્સન્ટેજ લાવશે તો ધોરણ 12 પછી જે કોર્સમાં જશે એમાં પણ એ આર્થિક રીતે મદદ કરશે. તો આ બધી બાબતો આપણને ખ્યાલ છે, આપણી આજુબાજુ આપણે જાણ કરીએ, અને કે આપણે આ વિદ્યાર્થીઓને જે વાત છે, આ જે મીટિંગમાં થઈ છે એ આપણે એમને પહોંચતી કરીએ, બરાબર. કારણ કે આપણી સ્કૂલ એટલી પ્રગતિના પંથે છે, ઘણીવાર કોઈકની એવી કોશિશ પણ હોય પણ એ બધી જ નાકામયાબ રહેશે. આપણી પ્રગતિ હંમેશા અચળ રહેશે, અને આપણે હંમેશા ઉધ્વ દિશામાં ગતિ કરતા જ રહીશું. એનો કોઈ પ્રશ્ન નથી. બસ આટલું જ આપણે કરીએ. તમારી કઈ પણ મુશ્કેલી હોય, સીધો ફોન મને કરશો તો તમારી બધી મુશ્કેલી માટે પૂરેપૂરા પ્રયત્ન કરશું. અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ તમારો અચળ વિશ્વાસ ટકી રહેશે, એની હું તમને ખાતરી આપું છું. બધા જ શિક્ષકો વતી અને મંડળ વતી આપના બાળક જે છે એને સારી પ્રગતિ કરાવી શકો, એમને અભ્યાસમાં પણ મદદ કરી શકો, અને એમને પોઝિટિવ એટમોસ્ફિયર પૂરું પડી શકો. કદાચ હોસ્ટેલમાં હોય ને નાની મોટી મુશ્કેલી છે તો એને આપણે જાણ કરીશું, કારણ કે દરેક જગ્યાએ કઠિનાઈ તો હોય જ છે. સફળતા મેળવવી હોય ને તો સફળતાનો રસ્તાની અંદર કઠિનાઈ તો આવતી જ હોય છે. કોઈ કઠિનાઈ ન આવે ને તો સમજવું કે આ રસ્તો સફળતા તરફ જતો નથી, રાઈટ. એટલે આપણે આ બાબત ખાસ ધ્યાન રાખીશું. થોડી ઘણી મુશ્કેલી હોય એ સહન કરીને પણ આપણે આપણા અભ્યાસની અંદર આગળ વધીએ, અને બધા જ જે બાળકો છે એ જ્યારે 12માનું રિઝલ્ટ આવે ત્યારે સારામાં સારા માર્ક્સ મેળવે એવી આપણે શુભેચ્છા રાખીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ, રાઈટ. તો આ દરમિયાન હવે આપણે અહીંયા મીટિંગની પૂર્ણાહતિ કરવા જઈ રહ્યા છીએ. વાલી મિત્રો તરફથી જો કંઈ રજૂઆત કરવી હોય તો એ અનમ્યુટ કરીને એ રજૂઆત કરી શકે છે. જો આપને દ્વારા કોઈ કહેવું હોય તો આપ અનમ્યુટ કરી અને વાત કરી શકો છો.